એલસીબી પોલીસની ઓળખ આપી બે ઈસમોએ ઓરડીમાં ઘૂસીને એક મજૂરને પટ્ટા વડે માર માર્યા છે અને તે મજૂરને ખોટા દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી છે. નમસ્કાર, હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ખબર ગાંધીનગરના દહેગામની છે, જ્યાં 2 દિવસ પહેલા પોલીસ દ્વારા એક ખેત મજૂરને એલસીબીની ઓળખ આપીને બે ઈસમોએ ખોટી રીતે પટ્ટા વડે માર માર્યા અને ખોટા દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગાંધીનગરના દહેગામમાં ગઈકાલે પોલીસ દ્વારા એક પરપ્રાંતિ વ્યક્તિને એલસીબીની ઓળખ આપીને બે ઈસમોએ ખોટી રીતે માર માર્યા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેવી સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં પોલીસની મારનો ભોગ બનનાર વ્યક્તિ પોતાનું નામ એલેક્સ ફ્રાન્સિસ બતાવે છે. એમપી જબલપુરનો વાસી છે. એલેક્સ ફ્રાન્સિસના કહેવા પ્રમાણે તે બપોરે 1 થી 2 વચ્ચે ખેતરમાં પાણી આપતો હતો, ત્યારે એલસીબી પોલીસની ઓળખ આપી બે ઈસમોએ તેની ઓરડીમાં ઘૂસીને તેને પટ્ટા વડે માર મારી બેફામ ગાળો આપી તેને ખોટા દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, જેની ફરિયાદ તેને રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તેના કહેવા પ્રમાણે તેના શેઠ દ્વારા તેને ગોમતી ફાર્મ હાઉસમાં સાર સંભાળ માટે રાખવામાં આવ્યો હતો. एलेक्स फ्रांसिस है। परसों के दिन दोपहर में 1:30 बजे करीब 2 लोग आए। मैं खेत में पानी डाल रहा था। मेरे सेठ जी ने यहाँ पे मुझे खेत के लिए और एक दुकान खोल के दी उन्होंने, वो चलाने के लिए मुझे यहाँ बुलाया है. तो दोपहर में 1:30 से 2 के बीच में 2 लोग आए. उन्होंने बोला कि हम गांधीनगर एलसीबी से हैं. उन लोग आए और मुझे पूछने लगे कि क्या करते हो यहाँ पे, तुम दारू का धंधा करते हो, यहाँ पे खेती वेती नहीं करते हो. मैं बोला नहीं सर, हम ये सब नहीं करता हूँ, मैं खेती करने आया हूँ. अब यहाँ पे खेत में पानी डाल रहा हूँ और दुकान चलाता हूँ. फिर उन लोग आए, पूरे प्लॉट में चेकिंग करी, सब जगह उन्हें कुछ नहीं मिला. उनने खूब ढूंढा, हमारे बैग खोजे, मेरा बैग देखा, उन्हें कुछ नहीं मिला. फिर वो मुझे मारने लगे, बहुत मारा मुझे. फिर उसके बाद मेरे को धमकी देने लगे कि तू सही सही बता कि करता क्या है, तू दारू का धंधा करता है, तेरे ऊपर हम दारू की पेटी लगा के तेरे को केस लगा देंगे तेरे ऊपर. मैंने उनसे बोला नहीं सर, ऐसा मैं कुछ नहीं करता हूँ. फिर उन लोगों ने मुझे मारा और यहाँ पे सब जगह चेक, जब उनको कुछ नहीं मिला तो वो यहाँ से वो मुझे धमकी दे के चले गए कि तू ध्यान रखना, तेरे ऊपर केस लगाएंगे हम. फिर शाम को मैं रखियाल थाने गया रिपोर्ट लिखवाने. जब मैं रिपोर्ट वहाँ पे लिखवाया, एप्लीकेशन दिया, तो रखियाल थाने वालों ने तपास किया. जब उन्हें पता चला कि ये दोनों जो बंदे आए थे वो एलसीबी में है ही नहीं. આ ઘટનામાં વધુ માહિતી મેળવવા માટે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે એલેક્સ ફ્રાન્સિસનો સંપર્કનો પ્રયત્ન કરતા તેનો ફોન નંબર બંધ બતાવે છે અને તે ગોમતી ફાર્મ હાઉસમાં પણ નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે પોલીસની ખોટી ધાક ધમકીથી ગભરાઈને એલેક્સ ફ્રાન્સિસ પાછો તેના વતન જતો રહ્યો છે કે એલસીબીની ઓળખ આપનાર લોકો તેને ઉપાડી ગયા છે.